જે મારે નેટનું કરવાનું હતું હલવા પડી ગયા ને એવું મને લાગે છેલ્લા સાલ સુધી મોટર ચાલુ કરી છે ધાબે એમ નહીં હું તમને હમણાં બતાવે હું ખોટો હતો એમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો અત્યારે છે ને પેલા અત્યારે હજુ નાયો નથી મારે ધાબે જવું છે ઝાડવાનું થોડું પાણી પાવું છે કેમ કે દિવસનું છે ને પાણી એટલું ગરમ થઈ જાય છે ને કે પછી ઝાડવાના મૂળિયામાં કદાચ આમ તેમ થાય બહુ ગરમ પાણી નાખો એટલે તો ત્યારે પેલા થોડું પાણી ઠંડુ હોય ને ત્યાં હું ઝાડવાનું પાણી પાઈ દઉં અને તમને બતાવું કાલે કામ આવી ગયું ને બપોર પછી તો કાંઈ થયું જ નહીં પેલું જે મારે નેટનું કરવાનું હતું ને વેલો ચડાવવાનું તો અત્યારે ખાલી ખીલ્લા ખોડેલા છે બીજું કંઈ કર્યું નથી એમાં હવે એ કંઈક કરશું આગળ પાછું તો હવે જઈએ ધાબે ફૂલ બૂલ હોય તો જોઈએ અને પાણી પાછા આવીએ તો ચાલો જઈએ 2000 years later તો જો ભાઈ મસ્ત એકદમ 6:30 થઈ ગયા છે અને અહીંયા મમ્મી રસ માટે કેરીનું કંઈક કામ કરે છે અહીંયા કુકર મૂક્યું છે હવે મમ્મી આ બાજુ આવે એટલે આપણે એમને પૂછીએ કુકરમાં શું છે મમ્મી મમ્મી અહીંયા આવને મમ્મી સાંભળ્યો ને બોલો ઉમર થતા ના કાને હલવા પડી ગયા ને ઉમર લાગે છે હે શું ઉમર થતા કાને નબળા પડી ગયા બધું નબળું પડી ગયું કાન ગળું આંખું મોઢું જીભ જીભ તો હજાવેલી છે જીભ તો હજાવેલી છે કા જીભ તો હજાવેલી જ છે જીભ તો હજાવેલી છે ઈ તો રાખી ઈ ન મોળી પડે ઈ કેમ એવું હોય છે એ તો મને સુધી જીભ હજાવેલી જ રહી હા છેલ્લા સાલ સુધી એમ કહેતા આ કુકરમાં શું મૂક્યું છે એમાં ગોઠલી ગોઠલી આખી ગોઠલી બાફી તમે ભાંગી અચ્છા ભાંગીને બાફી એમ મને તો આખું ગોઠલું બાફી નહીં આખું નત બાફ્યું હા હા મસ્ત એકદમ પછી તો મજા જ આવે ને મુખવાસ ખાવાની હે ખાઈ ગઈ છે કાઢી લેવી છે હા થોડું કામ છે ને કરી આવું હા મોટર ચાલુ કરી છે ધાબે પાણી ચડે છે અને જે મેઇન વાત મેં કાલના બ્લોગમાં કીધું હતું કે જે હું ક્રીપર નેટ બનાવતો હતો ને અડધી થઈ ગઈ થોડીક અડધી તો નહીં પણ થોડીક બની છે હમણાં બતાવું ઉપર જઈને હાલો તમારે આવું છે આવું તો ચાલો જઈએ આપણે ઉપર તો જો ભાઈ છે ને ઉપર પાણી આવે છે આમાં અને આ નીચે આવી રીતે આખી વ્યવસ્થા કરી નીચેથી પાણી લઈ આવ્યા છીએ અઠવાડિયામાં એકાદ વખત બદલે થાય નહીં આવી રીતે એટલે વાંધો ન આવે હા એટલે પછી મ્યુનિસિપાલિટી આટલું આમ ભરાઈ જાય ને પછી નો વાંધો આવે પછી મ્યુનિસિપાલિટીનું પાણી થોડું આવે ને તો ભરાયા રાખે ધીમે ધીમે અને ફુદીનો લંઘાણો નથી લાગે છે કે નવા પાંદડા કાઢશે શું લાગે મમ્મી તમને હે જો આ છે ને આમ જ મને લાગે છે થોડો કોટે ચડ્યો હોય ને એવો હા કોને હા જો અહીંયા બ્લુ વેલ વાવી દીધી છે મમ્મી એ થઈ ગઈ છે અને આમાં તમને થોડું આછું દેખાતું હોય છે સામે મેં કરી દીધું છે પણ હવે આખું કમ્પ્લીટ થાય ને એટલે પછી તમને હું બતાવીશ એ જ બાંધવાનું છે ત્યાં ઉપર દોરી બાંધવાની જવા અમારા મમ્મી હાથમાં પકડ્યું ને ત્યાં એમ નહીં હું તમને હમણાં બતાવે આખું કઈ રીતનું છે ને તો હમણાં હું આખું કમ્પ્લીટ કરી દઉં પછી કાલે બતાવવાનું મેળ આવશે આખું આ રીતનું છે પછી સજેશન આપે હા પછી એવું મેં બહુ પહેલા કર્યું હતું અહીંયા રહેવા આવ્યા ને ત્યારે અહીંયા નાનું રહેવામાં એ થાય ઈ કરશું કા ઓલી બાજુ કરશું કા અહીંયા કરશું આ બાજુ કઈક કરશું ધીમે ધીમે લીમડો મસ્ત થઈ ગયો જો લીમડો એક નંબર બની ગયો છે મારી મમ્મીને આવી વસ્તુ બહુ ગમે કેમ મને તો એવું જ ગમે ને $1 એક ફૂલ આવ્યું હજી સુધી આવ્યું નથી કઈ નાખશું મમ્મી એમાં એવું છે મને 2-3 દિવસથી ખાતર લાવવાનું કહીશ પણ ભૂલી જાઉં છું હા મસ્ત જાયમું હે ને એની જરૂર ચોમાસામાં પડશે આપણને શું કેવું મમ્મી હે
એ ખાઈ જતું હોય. હા એ ખાઈ જતા હોય ઓલા ખિસકોલા ગમે કો કબૂતરા કે ઈળું કદાચ આવતી હોય ખાઈને વહી જતી હોય છે ભૂખ મતલબ ધરાઈ રહેતા હોય છે જીવ ખાવા દો બીજું શું હોય ખાઈ ખાઈને કેટલું ખાશે એ તો મેં બતાવ્યું હતું સવારે જોયું મારી મમ્મી હા ઓલું બનાવ્યું એક બે હજી સારા છે એ બે સારા રહી જાય તો જોઈએ હવે કેવા રહી છે કઈ હાલો હવે હું મારું કામ કન્ટિન્યુ કરું અને આજે જો કમ્પ્લીટ થઈ જાય તો આજે બતાવું તો કાલે બતાવું બરોબર તો જો ભાઈ આ રોનકભાઈ મુખવાસ ખાય છે રોનક કાલે પિક્ચર જોવા ગયો તો કેવું કૃષ્ણ ભગવાન નું હતું શું હતું કૃષ્ણ અવતાર એટલે પિક્ચર નું નામ શું હતું કૃષ્ણ અવતાર પિક્ચર નું નામ જ કૃષ્ણ અવતાર છે કૃષ્ણ અવતાર ભાઈ પિક્ચર નું નામ છે મમ્મી રોનક કાલ પિક્ચર જોવા ગયો તો પિક્ચર નું નામ છે કૃષ્ણ અવતાર પછી એમાં શું હતું સત્યભામા જે કૃષ્ણ ભગવાનના પત્ની હતા ને સેકન્ડ વાઇફ એમના વિશે શું છે એના વિશે જ હતું એના વિશે છે ને એમના વિશે બધું તો એમના વિશે મૂવી છે એને જોયું એ બધું પણ એને ઈ ખબર નથી કે સત્યભામા છે કોણ મતલબ કોની પુત્રી છે કોના પુત્રી છે હમણાં આપણે ગાડી ઉપર વાત થતી ત્યારે તારે શું કીધું મને નહોતી ખબર તને ખબર છે હા મને ખબર છે તો કેતો તું બોલ પેલા મને ખબર લે તું જોયું મમ્મી તમને ખબર છે સત્યભામા કોની પુત્રી હતા ઈ તું કેતો. નથી ખબર આજે થોડાક મારી મમ્મી નો મૂડ ડાઉન તું કેતો, કે એમને તને ખબર મજા છે? નથી એક મિનિટ થોડુંક મારી મમ્મી નું બ્રીફ આપી દઉં એમને જો મજા નથી એટલે થોડાક આમ લંઘાઈ ગયા ને એવા છે કાલ સવાર સુધીમાં તો સારું થઈ જશે ને મમ્મી આ વડીલોની પાછી એક ઈ એમ છે ને મને નો ગમે આપણે એમ કહીને હાલો દવાખાને દવા લેવા ઈ ના જોઈએ કે સારું થઈ જશે એમ ઈ માને નહીં હવે કમ ટુ ધી મેઇન પોઈન્ટ કે સત્યભામા કોના પુત્રી હતા ને ઈ એને નથી ખબર અમારા બંસીબેને સત્યભામાનો એક રોલ હોતે કરેલો હે તોય આને નથી ખબર ઈ કોણ હતા ઈ કોણ તું હતા કેતો. જામવંતજીના પુત્રી હતા ઈ કોણ હતા સત્યભામા બોલો કોના હતા? જામવંતજીના જોઈ હવે ઈ ભાઈ ગૂગલ ઉપર સર્ચ કર્યું હે જોઈ લ્યો હું જોઉં છું હાચું. એને ગૂગલ ઉપર સર્ચ કર્યું મમ્મી અને એક મિનિટ ઓલે ગોટલી તો બતાવી દો કાપી જોઈ લ્યો આવી રીતે કઈક મમ્મીએ ગોટલી કાપી છે હવે આને સુકાતા કેટલી વાર લાગશે અત્યારે નાખી દેવું પંખા નીચે હા પછી કામ કર મમ્મી બિચારા આમ આખું ડાઉન થઈ ગયું એમ મજા ન આવે હા 2 દી લાગશે 2 દી લાગશે હુકાતા પછી સ્ટોર કરી દેવાની સીધી બસ એટલું જ ને પછી જ્યારે મુખવાસ બનાવો ત્યારે ઘીમાં કે તેલમાં શેકી નાખવાનું અને પછી મુખવાસ બનાવી નાખવા તો બસ એટલી પ્રોસેસ છે અને હાલો રોનકભાઈ તો સર્ચ કરી લીધું છે એટલે એને તો કોણ ખબર છે? પડી ગઈ શું કોણ એ કીધું એ તો નથી શું શું એટલે હું સર્ચ કર્યું સત્યભામા ફાધર નેમ એક મિનિટ હું સર્ચ કરીને બતાવવા ને તો ભાઈ અમે બે ખોટા પડ્યા એને તો નહોતી જ ખબર એને નથી ખબર પણ મને હું ખોટો હતો એમ એ જામવંતજીના પુત્રી નહોતા જામવંતજીના પુત્રી હતા કોણ જાંબવતી હતા સત્યભામાના કોણ છે પપ્પા સત્રજીતા યાદવા કિંગ સત્રજીત યાદવા ને યાદવ કિંગ શત્રુજીત તો અમે બે ખોટા અહીં આમાં એટલે બે નું પોપટ થયું મારે એકલું નથી થયું તો મને હું કહેતો હતો ને મને હું કીધું તું તો આખું પિક્ચર જોઈને આવ્યો તું તો પિક્ચર જોઈને આવ્યો આખું તને એટલી નહોતી ખબર હું કયો? હે અમે બે નું પોપટ થયું નોણી તો હા? કાકા ફોજદારી નો કરતા હોય તો નો ખબર હોય તો ઈ તો હું તો કાંઈ નતો બોલતો એટલે જ કાંઈ નતો બોલતો ત્યાં પૂછવા આવ્યો નોણી ખબર નહીં પણ એમ નહીં એ પિક્ચર આખું જોઈએ એટલી તો ખબર હોવી જોઈએ ને હે સગી મોણી તો ખબર નહીં પણ નોણી એમ નહીં. ખબર નહીં એ પિક્ચર આખું જોઈ આવ્યો છે ને એટલી તો ખબર હોવી જોઈએ ને કોણ હતા એમ નો ખબર હોવી જોઈએ હે નહીં તાર ફૈયા પાડી પણ નહીં તાર ફઈ નું વેણ ઝીલવું પડે તારે હોલી ભલે જોઈ લ્યો એકદમ આમ મમ્મી આમ મને બતાવી દો હાલો આખો આમ
શું બતાવો પરસેવે નીતરી ગયા પરસેવે છે. નીતરી ગયા છે. આમ પકડો પણ તો અહીંયા બેહું એવું થોડું આમ બહાર બેહીને ફાકા ફોજદારી કરે બહારનો અવાજ ના આવે એટલે ફોન પકડો એટલે હું આખો આવી જાઉં કેટલો નીતરું છું એમ જો આમ જો નાઈ લીધું બે. પરસેવામાં નાઈ લીધું તમે આમાં ઓલી રીલ યાદ આવે જો પસીને સે નહાતા શું છે વહી ઇતિહાસ બદલતા હા, વહી ઇતિહાસ બદલતા. ઇતિહાસ તો કઈ નહીં આ સાથે જ આપણે વિડીયોનો એન્ડ અહીંયા કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ